વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારોમાં તો ઉમરા તાલુકાના નાદરખ ગામની અંદર કથિત ગેરકાયદે રેતી ખનન મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। માલણ નદી કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું। ગેરકાયદે રેતી ખનનના કારણે નદીનું તળ ઊંડું થઈ ગયું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। વધુમાં સંરક્ષણ પાળો નબળો પડતા કેટલાક સ્થળોએ તોડી પાડવામાં આવ્યા છે। ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો સિંચાઈ માટે તેમજ ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં ભારે વરસાદથી નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા। 60 થી વધુ રહેણાંક મકાનોની અંદર પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી અનાજને મોટા પાયે નુકસાન થયું છે। માલણ નદીમાં ટ્રેક્ટર, ડમ્પર અને જેસીબીની મદદથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીનું ખનન થતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખનીજ વિભાગ તેમજ મામલતદારને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે નાંદરખ ગામની મુલાકાત કરી હતી। ગેરકાયદે રેતી ખનન તાત્કાલિક બંધ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રેતીના કારણે પાળો તૂટ્યો। આ લોકો રેતી ભરીને હજી સમજતા નથી અને હજી એમ કહે છે કે કાલે જીસીબી ઉતરશે। એટલે આના લીધે અમારા ઘરમાં બધે પાણી ગળી ગયું ને બહુ નુકસાન થયું બધાને। કોઈને બાજરો, અનાજ, બધી વસ્તુ બગડી ગઈ। કોઈ વસ્તુ નથી ને હજી કોઈ પૂછવા આવતા નથી। અહીંયા રેતી નો ભરે ને આવી રીતે એને જોવું જોઈએ। અમારે નાના નાના છોકરા છે તો એને હવે જોવું જોઈએ કે હવે અમારે આવું ન કરાય। પાળો કરાવવાને બદલે હવે એમ કહેતા હોય કે રેતી હજી અમારે ભરવી છે તો હવે અમારે શું કરવાનું। સાહેબ પાળો તોડીને પાણી અંદર ઘૂસી ગયું છે। બાળકોના કઈ બાળ બચ્ચાના ડોક્ટર, વિદ્યાર્થીનું કોઈ વસ્તુ અનાજ કે કઈ ઘરમાં રહ્યું નથી। માલનું ઘાસે પણ તણાઈ ગયું છે તો અમારે કઈ રીતથી રહેવું। ઉત્માના ધમકી આપે અમને કે ટ્રેક્ટર તો ઉતરશે, થાય એ કરી લેજો એમ। રાત દી અમને હુવા નથી દેતા ટ્રેક્ટર વાળા અને એવી ને એવી ધમકી ચાલુ રાખે હજી હોતે પણ એમ। પાળો હારો થવો જોઈએ ને અમારે ઘર વખરી તણાણી એમને પાછી મળવી જોઈએ ને આ વેકરો જરાય પણ આમાં ભરાવો ન જોઈએ। નદીની અંદર ઉતરવું જ ન જોઈએ વાહન। ગામ સુરક્ષા પાળો બિલકુલ આખો ખોદીને ખનીજ માફિયા લઈ ગયા છે અને ગામની અંદર પાણી 60 ઘર છે। 60 ઘરમાં અન્ન ખાવા નથી રહ્યું કે એક પૂળો ઘાસ નથી રહ્યું ગાયોને નાખવા। આ પરિસ્થિતિ અત્યારે ગામ છે। બેનો દીકરીઓ તમામ અત્યારે હાજર છે અને આ ખનીજ માફિયા કાયમી માટે આ લોકોને ધાક ધમકી આપી અને કાયમી શરૂ રાખે છે। રાત દિવસ એક દિવસ એમ નહીં હોય કાલે અધિકારી આવવાનો હોય તો આજ એનો જે સ્ટોક હોય એ રાતોરાત ઉપાડી લે। તે છતાંય આજના અધિકારીઓને આજના જે તે ખુરશીની સત્તા ભોગવી રહ્યા છે પણ મને એવું લાગે કે આ કળજુગ પ્રમાણે સાહેબોની સાંભળી જાડી થઈ ગઈ। હવે એ માટેનો જે પાળો હતો એ પાળાની અંદર નાંદરખ ગામના અને આજુબાજુના ગામના લોકો જે ખાણ માફિયા કહેવાય છે, જમીન માફિયા કહેવાય છે, રેતી માફિયા કહેવાય છે, એવા લોકોએ અહીં રેતી કાઢવા માટે થઈ અને આ રસ્તો અહીંયા જેસીબી મારફત રસ્તો કરવામાં આવ્યો અને પાણીનું પૂર માલણ નદીમાં આવવાથી એ રસ્તા કરવાથી નદી છે એ ડાયવર્ટ થઈ ગઈ અને ડાયવર્ટ થઈ ગઈ તો નદી કિનારે રહેનારા લોકો જેટલા ઘર છે એ બધા ઘરના ઘર વખરી મકાનમાં પાણી ઘૂસી ગયા, અનાજ પલળી ગયો અને પશુઓ માટે જે ઘાસચારો હતો એ પણ સંપૂર્ણપણે પડી ગયો। લોકોએ આ ગેરકાયદેસર રીતે પાળો તોડવાનું કામ કર્યું છે। એની સામે કાયદેસરની FIR નોંધવામાં આવે